હેલો ગાઈઝ, અમે જો આત્મારામ બાપુના આશ્રમેથી સવારમાં વહેલા ઉઠીને આ ભાઈ અમારા માટે ચાની પણ બનાવી કાઢી હતી અને પછી બધાએ ચાનો પ્રસાદ લીધો હતો. પછી ચાનો પ્રસાદ લઈને થોડીક વાર થતાં બાપુના આશીર્વાદ પણ લીધા હતા. જો આ ભાઈ વહેલા જાગ્યા હતા, અમારા માટે વહેલા ચા 5 વાગે તૈયાર કરી હતી. તમે જોઈ શકો છો. ત્યાં પછી અમે બાપુના આશીર્વાદ બધા લીધા હતા. પીને પછી બાપુના આશીર્વાદ બધા લઈ લીધા હતા. અને તમે કોક દાડો અહીંયા પરવડી હાલો તો આશ્રમે જરૂર દર્શન કરવા આવજો બાપુના. દર્શન કરીને પછી અમે બધા ગારિયાધાર તરફ રવાના થવાના. પછી ત્યાંથી અમે વહેલા બધા ચાલીને ભાગ્યા હતા ગારિયાધાર તરફ. તમે જોઈ શકો છો. આ જો ગારિયાધારનો રસ્તો છે. તો વહેલા સવારમાં અમને બધા છોકરા મળ્યા હતા તૈયારી કરવાવાળા. જોઈ શકો છો. આ ગારિયાધારનો મેન ગેટ છે. તેની અંદર સિટીમાં ગળતા જ પેલો ગેટ આવે છે. જોઈ શકો. ત્યાં આઈટમની પણ તૈયારી કરીને ટાઈકી. તેમનું સર્કલ છે. સંત શ્રી સીતારામ બાપુનો ધીરુભાઈ વાઘાણી. અને અહીંયા અમે બધા ગારિયાધારને વટીને બધા નાસ્તો કરવા ભેગા થયા. ત્યાં નાસ્તો કરતા હતા. તમે જોઈ શકો છો. રોડ કાંઠે મેં બધાએ નાસ્તો કર્યો હતો. બધા થાકી ગયા હતા. નાસ્તો કરીને ત્યાંથી અમે પાછા રવાના થયા નારોલા ગામમાં. ત્યાં જો રોડ રસ્તા કેવા બંને બાજુ વૃક્ષો પણ વધારે છે. અને ત્યાંથી આગળ જતા અહીંયા ખોડિયારમાંનું એક મંદિર આવેલું છે. જોઈ શકો છો. ડુંગર ઉપર એક મંદિર છે. બધા મિત્રો અમે અમારી ધૂનમાં બધા ચાલતા હતા. પછી અમે લીલિયા ગામમાં હનુમાનજીના મંદિરે આરામ પણ કર્યો હતો બપોરે. તમે જોઈ શકો. બધા મિત્રો અમારા થાકી ગયા હતા. હનુમાનજીનું મંદિર છે. અને આ પણ પવન સારો હતો. પછી એનાથી અમે લીલિયા ગામમાં જતા ત્યાં આઈટમની તૈયારી પણ થતી હતી. તમે જોઈ શકો છો. કાનુડાના જન્માષ્ટમીની કેવી તૈયારી થાય છે. અહીંયા તો બધા સતરીઓ પણ ટાંગવામાં આવી હતી. ત્યાંથી પછી અમે લીલિયા ગામના છેલ્લે માતાજીનું એક દર્શન અમે કરવા ગયા હતા. અને પછી બપોરે અમે જય ગિરનારી આશ્રમમાં પ્રસાદ લેવા ગયા હતા. ત્યાં મહાદેવનું મંદિર એક હતું. પેલા બધા જ મિત્રો પહોંચીને નાહીને ધોઈને તૈયાર થઈ ગયા હતા. અને બધાએ આરામ કર્યો પહેલાં. તમે જોઈ શકો છો. મંદિર મહાદેવનું મંદિર છે ત્યાં. જો બધા મિત્રો અમારે બેઠા હતા ત્યાં. કેમ કે બધા થાકી સાવ થાકી ગયેલા હતા. અને અહીંયા મહાદેવનું મંદિર પણ એક છે. એ તમને પણ બતાવી.
જોઈ શકો છો મહાદેવનું મંદિર. પછી દર્શન કરીને અમે બધે પ્રસાદી લેવા પણ ગયા હતા. ત્યાંથી નીકળતા જ અમારે એક સલાડી ગામમાં એક સ્મશાન, તમે જોઈ શકો છો સ્મશાન કેવું છે, ખીલેલું પણ. અહીંયા બાળકોને રમવાની પણ જગ્યા છે. ત્યાં અમે બધા મિત્રો સાવ થાકી ગયા હતા. પછી રાત્રિનું રોકાણ. અમે અમરેલીમાં પણ કર્યું હતું. અને ત્યાં એક રામાપીરના મંદિરે અમે રોકાયા હતા. અને રાત્રે બધા ભોજન કરીને પછી આરામ પણ કરી લીધું.